ગુજરાતના રબારી સમાજના પરગણે ફર્યો છું અને હું કહું છું કે સાહેબ નોકરીની વાત જવા દો, એક સાંધો ને ત્યાં 13 તૂટે એવી સ્થિતિ છે ગામડાઓમાં. ત્યાં પટાવાળાની નોકરી હોય ને તો લેવા તૈયાર છે, એમ હોશિયાર છે છતાંય કેમ આગળ ભણવું છે, હોશિયાર છે ક્લાસ 2 કે ક્લાસ 3 સુપર ક્લાસ થઈ શકે છે પણ નથી થતો, કારણ કે અહીંયા શું ગેર આર્થિક સ્થિતિ નથી અને પૈસા આપવા પડશે. સમાજ શિક્ષણ તરફ વધ્યો છે ત્યારે આપણા સમાજમાં ઘણા એવા દાતાઓ છે જે આવા બાળકોને સપોર્ટ કરે છે અને કરવો જોઈએ. સમાજનું ગૌરવ આપણે કહેતા હોઈએ ને તો હું ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી છે, સમાજનું ગૌરવ નથી ભાઈ, એ મારું ગૌરવ છે, મારા ઘરનું ગૌરવ છે. પણ હું કોઈ સ્ટડી સેન્ટર ઊભું કરું છું અને એમાં સમાજના સંતાનોને મફતમાં ભણાવું છું ને તો એ સમાજનું ગૌરવ હું છું. બાકી એઝ એ કલેક્ટર તરીકે હું આખો જિલ્લો ચલાવતો હોઉં, હું એઝ અ પ્રિન્સિપાલ તરીકે હું સ્કૂલમાં બધા બાળકોને એમ કહું કે આમ ભણો તેમ ભણો. સ્કૂલ છૂટ્યા પછી સમાજના કોઈ 4-5 બાળકોને ભેગા કરીને એમ કહીએ કે ભાઈ આને આ ભણો, આ લાઈનમાં જાઓ, આ કરો, તમે ટ્યુશન કરવા જાઓ અથવા એ મફતમાં જાઓ. આ સમાજ સેવા છે. બાકી હું પગાર લઈને સારું કામ કરું આખો 11 થી 5, આ કોઈ સમાજ સેવાની વ્યાખ્યામાં નથી આવતું, કારણ કે હું ત્યાં વેતન લઉં છું. એટલે આ બધી બાબતો સાથે આ સમાજ સંકળાયેલો છે. એટલું શિક્ષણ નથી, એની પાછળ આ બધી જ બાબતો જોડાયેલી છે ને આ સાથે લઈને આપણે શિક્ષણની વાતો કરવાની છે. આપણો સમાજ અને સંસ્કૃતિથી પણ જોડાયેલો છે. બધાને રબારી ભાષા આવડે છે? તમને બધાને આવડે રબારી ભાષા? આપણે જે બોલીએ છીએ ને રબારી ભાષા છે જ નહીં, એ અભ્રષ્ટ થયેલી ભાષા છે. શુદ્ધ ભાષા રબારીની આપણે બોલીએ ને, તમે જોજો તમારા પાડોશી લોકો હોય ને એ શીખી જાય, કારણ કે આપણે ઓરિજિનલ ભાષા જ નથી બોલતા. ચૈસો જતા નહીં શું હતું ને, આ ઓરિજિનલ ભાષા નથી, આ અભ્રષ્ટ થયેલી ભાષા છે. એ તમે 10 દિવસ તમારી બાજુમાં કોઈ રહેતો હોય ને લોક, એને આવડી જાય. એટલે બહુ ભવ્ય સંસ્કૃતિ છે આ સમાજની. આ સમાજમાં એક એવા ઈશ્વર પથિક નામના બેચરાજી જોડે બલગામમાં એક એવા વ્યક્તિ છે જેને 5 લાખ લોકોની મફતમાં દવા કરી છે. ટ્રસ્ટ છે, પણ એ વિચાર કરવો ને, ટ્રસ્ટ કરે છે તો આવા સમાજમાં લોકો છે. મફત રણાલેકર જેને આજે એવોર્ડ મળ્યો, આજે જ, જેને ઓસ્કોર યુનિવર્સિટીમાં લોકો વાંચે છે અને ત્યાંથી પણ એક મને ખબર છે પ્રોફેસર બેન એમને મળવા માટે આવ્યા હતા. આપણે ઓળખતા નથી એમને. એટલે આ બધી બાબતો સાથે આપણે જોડાવવું જોઈએ એમ. એટલે એવો માણસ છે કે જેને સન્માનની પડી નથી, પણ છતાં પણ આપણા સમાજમાં એ ઉત્તર ગુજરાતનો ઝવેરચંદ મેઘાણી કહી શકાય, એ આપણા રબારી સમાજનું ગૌરવ છે. એટલે આવા લોકો થકી આપણે પણ ઓળખાતા હોઈએ. ક્યાંક વાત થતી હોય ને સમાજની, ગુજરાતભરમાં ફરીએ છીએ ત્યારે કોઈ વિડીયોની ક્લિપ મોકલે કે મારામારીની કે અથવા અહીંયા તમારો બનાવ બન્યો, આ જમીનમાં તમારો આમ છે તેમ છે, ત્યારે અમે એમને આ વિડીયો મોકલીએ છીએ કે ભાઈ તું અમારા સમાજમાં આતો જો કે જેને 5 લાખ લોકોને મફતમાં દવા કરી છે. તો અમને અમારી નેગેટિવ ના જોઈએ, એમ અમારામાં પોઝિટિવ ઘણા પાસા છે, એ તમે જુઓ. એટલે આપણે શું કરી શકીએ ભાઈ? એક માણસ રોજ દરિયા કિનારે ફરવા જાય અને દરિયાના કિનારાથી જે પેલા માછલા કિનારા ઉપર આવી જાય ને એ ઉચકીને પાછા દરિયામાં નાખે. એટલે આપણા જેવા ડાયા લોકો એને રોજ કહે કે આ ગાંડો થઈ ગયો છે, એમ કે ને. તમે સમાજથી થોડુંક વિપરીત કામ કરો ને એટલે સમાજ તમને શું કહે? ગાંડા કહે. અને જ્યારે એમાં સફળ થાવ ને ત્યારે સમાજ તમને શું કહે? ડાયા કહે. એટલે આ ડાયાથી ગાંડા વચ્ચેની સફરમાં જો આપણે ટકી જઈએ ને તો સફળ. એટલે આ માણસ રોજ દરિયા કિનારે જાય, પેલા માછલા પાણીમાંથી કિનારે આવતા હોય, ઉચકીને પાછા દરિયામાં નાખે. એટલે પેલા ઘણા બધા 10-15 લોકો એને કહે કે ભાઈ શું તું ગાંડાગત કરે છે યાર, આ બધા ફરવા માટે આવ્યો છે, તું ફર ને, આ શું કરે છે? એકવાર પેલા માણસને ઉભો રાખીને 4-5 લોકો પૂછે છે કે દોસ્ત, આવડો મોટો દરિયો, આપણો ગુજરાતનો 100 કિમી દરિયો છે, ભારતભરનો કેટલો મોટો, આખા વિશ્વનો દરિયો કેવડો, તો આવા તો કે લાખો માછલા મરતા હોય, તું આવા 4-5-10 માછલા નાખીને શું સાબિત કરવા માંગે છે દરિયામાં? પેલો માણસ એવું કહે છે કે દોસ્ત, આખી દુનિયામાં મરતા માછલા મારે ક્યાં જોવા છે? મારી નજર સામે જે મરે છે ને એ બચાવવાનો મને ગર્વ છે, અને આ કામ આપણે કરવું જોઈએ. આખા ગુજરાતના રબારી સમાજનું તમે ના વિચારો તો કઈ નહીં, પણ તમારી શેરીમાં રહેતા બાળકોને તમે પૂછો કે બેટા શું કરે છે, કેટલા ટકા આયા, આમાં એડમિશન ના લે, આમાં લે. આવી એક સૂચન તમારું કોકની જિંદગી બદલી શકે છે. આપણે ક્યાં આખા રબારી સમાજની વાત કરવી છે? આખા ગુજરાતભરના તમારી સોસાયટીમાં, તમારા મહેલામાં 10-15 બાળકો છે, એનું રિઝલ્ટ આવ્યું તો બોલાવો, એના વાલીને કહો કે ભાઈ આનું એડમિશન આર્ટ્સમાં ના લેતો, સારા ટકા છે, ગણિત વિજ્ઞાનમાં સારા છે, એને સાયન્સ લેવડાવજો, અથવા એને આ જગ્યાએ લેવડાવજો. ક્યાંક એનું એડમિશન ના થતું હોય ને તો એની જગ્યાએ જોડે જાઓ,
તમે જોજો જે નથી પહોંચ્યા ને એના માટે ડુંગરો છે, કરીએ તોય ઘણું છે. એટલે ગુજરાતભરમાં જ્યાં જ્યાં આપણો સમાજ વસે છે, હું તો ભાઈ એવું માનું છું કે કોઈ જ્ઞાતિવાદમાં માનવું જ ના જોઈએ. બધા આપણા ભાઈ બહેન છે. આ દુનિયામાં જે જન્મ્યા છે એ બધા આપણા ભાઈ બહેન છે, પણ બધા માટે આપણે નથી કરી શકતા.